से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ दीपक सर श्री सनफ्लावर विद्यालय खोलडियाद वती आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2નું પ્રકરણ 2 ડિબેન્ચરના હિસાબો। મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ડિબેન્ચર બહાર પાડવાની હિસાબી અસરોની અંદર ડિબેન્ચર બહાર પાડવાની બીજી રીત એટલે કે પ્રીમિયમથી ડિબેન્ચર બહાર પાડવા એ અંગે અભ્યાસ કરેલો હતો। આજે આ વિડીયોમાં આપણે ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરોમાં ડિબેન્ચર વટાવથી બહાર પાડવા એટલે કે જે ડિબેન્ચર બહાર પાડવાની ત્રીજી રીત છે એનો અભ્યાસ કરવાનો છે। તો આ ત્રીજી રીત છે ડિબેન્ચર વટાવથી બહાર પાડવા। તો જુઓ મિત્રો, અગાઉ મૂળ કિંમતે બહાર પાડવા, પ્રીમિયમથી બહાર પાડવા આ બંને રીતનો અભ્યાસ કરેલો છે। તો આપણે જોઈ ગયા હતા કે જ્યારે કંપની પોતાના ડિબેન્ચર દાર્શનિક કિંમતે બહાર પાડે ત્યારે તે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા કહેવાય। જ્યારે કંપની પોતાના ડિબેન્ચર દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડે ત્યારે તે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય। આવું આપણે સમજી ગયા છીએ ને। તો એવી રીતે વટાવ એટલે કે જ્યારે કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે ત્યારે તે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા છે તેમ કહેવાય। એટલે કે ડિબેન્ચરની જે દાર્શનિક કિંમતો હોય ને એ દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે કંપની દ્વારા ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે તે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા કહેવાય। દાખલા તરીકે ₹100નો એક એટલે કે ₹100ની દાર્શનિક કિંમતનો એક ડિબેન્ચર ₹90માં બહાર પાડવામાં આવે। જો મિત્રો, ડિબેન્ચરની દાર્શનિક કિંમત 100 છે પણ એ ડિબેન્ચર ₹90માં બહાર પાડવામાં આવે છે એટલે કે દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડવામાં આવે છે। તો જોઈ શકાય છે કે દાર્શનિક કિંમત 100 છે અને બહાર ₹90ની કિંમતે બહાર પાડેલ છે તો દાર્શનિક કિંમત કરતાં જો 100નો ડિબેન્ચર 90માં એટલે કે ₹10 ઓછી કિંમત છે તો અહીંયા જે ₹10 છે ને એ વટાવ કહેવાય। ખ્યાલ આવે છે કે નહીં? ટૂંકમાં પ્રીમિયમથી વિરુદ્ધ છે। પ્રીમિયમ એટલે દાર્શનિક કિંમત કરતાં વધારાની રકમ વધુ કિંમતે બહાર પાડે તો પ્રીમિયમ, પણ દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે ને જે ઓછી રકમ છે એને વટાવ કહેવાય। તો જે ડિબેન્ચર પરનો વટાવ છે એ વટાવની રકમને ડિબેન્ચર વટાવ ખાતે ઉધારવામાં આવે છે। મિત્રો, જેવી રીતે ડિબેન્ચર પરનું જે પ્રીમિયમ છે જે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવાય અને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરવામાં આવતું ને એમ આ ડિબેન્ચર પરના વટાવની રકમ છે એ રકમને ડિબેન્ચર વટાવ ખાતે ઉધારવામાં આવે છે। ખ્યાલ આવે છે કે નહીં? તો જે કંપની ધારો છે, કંપનીનો કાયદો છે એ કંપની ધારામાં ડિબેન્ચર મહત્તમ કેટલા વટાવથી બહાર પાડી શકાય તે માટે કોઈ નિયંત્રણ નથી। એટલે કે કંપની ધારો 2013 છે સુધારેલો, એ કંપની ધારા 2013ની અંદર કોઈ પણ કંપની વધુમાં વધુ કેટલા વટાવથી ડિબેન્ચર બહાર પાડે એ અંગે કોઈ જ નિયંત્રણ કંપની ધારામાં છે નહીં। પણ ધ્યાન આપજો, ભલે કંપની ધારામાં નિયંત્રણ નથી પણ જે કંપનીનું આર્ટિકલ્સ છે એ આર્ટિકલ્સની અંદર જો કોઈ નિયંત્રણ ના હોય તો કંપની વટાવથી ડિબેન્ચર બહાર પાડી શકે। પણ કંપનીના જો આર્ટિકલ્સની અંદર નિયંત્રણ હોય તો એ બહાર પાડી શકે નહીં। ખ્યાલ આવે છે કે નહીં? તો આમ જો કોઈ આ ડિબેન્ચર વટાવ જે આપણે વાત કરી કે ઉધારવામાં આવશે પણ
જો કોઈ સ્પષ્ટતા ના હોય, એટલે કે ડિબેન્ચર વટાવ છે, ડિબેન્ચર વટાવ જો હપ્તાથી કંપની રકમ મંગાવતી હોય તો જ્યારે ડિબેન્ચરના નાણાં કંપની હપ્તાથી મંગાવે છે ત્યારે ડિબેન્ચર વટાવ કયા હપ્તા સાથે છે એની કોઈ સ્પષ્ટતા ના હોય તો ડિબેન્ચર પરના વટાવ અંગેની નોંધ ડિબેન્ચર મંજૂરી અંગેની નોંધ સાથે આપવામાં આવશે. જો મિત્રો ધ્યાન આપજો, શું કહે છે કે જ્યારે કંપની ડિબેન્ચરના નાણાં હપ્તેથી મંગાવે ત્યારે આ વટાવથી બહાર પાડેલા ડિબેન્ચર છે, વટાવ કયા હપ્તા સાથે એટલે કે અરજી સાથે લેવો, મંજૂરી સાથે લેવો કે હપ્તા સાથે લેવો એની કોઈ સ્પષ્ટતા નથી. તો આવા સમયે વટાવ છે, વટાવની નોંધ મંજૂરી એટલે કે ડિબેન્ચર મંજૂરી અંગેની જ્યારે આપણે નોંધ કરશું ને તો ડિબેન્ચર મંજૂરી અંગેની નોંધ સાથે આ વટાવની નોંધ કરવામાં આવશે. તો મિત્રો હવે આ ડિબેન્ચર વટાવથી બહાર પાડવા અંગે એની સમજૂતી તો મેળવી, પણ જ્યારે આ રીતે વટાવથી ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો કંપનીના ચોપડે કેવી આમ નોંધ થશે એની ચર્ચા કરીએ. તો અગાઉની જેમ જ બે બાબતો છે કે જ્યારે વટાવથી જો મૂળ કિંમતે બહાર પાડે, પ્રીમિયમથી બહાર પાડે કે વટાવથી બહાર પાડે, કંપની છે ડિબેન્ચરના નાણાં બે રીતે મંગાવી શકે. એક તો બધી જ રકમ ડિબેન્ચરની એક સાથે મંગાવી લે અને બીજું છે ડિબેન્ચર પરના નાણાં છે હપ્તેથી મંગાવવામાં આવે. આપણે સમજી જ ગયા છીએ ને આ બે રીત છે. તો સૌ પહેલાં જ્યારે ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવવામાં આવતી હોય અને ડિબેન્ચર વટાવથી બહાર પાડેલા હોય તો મિત્રો ધ્યાન આપજો, જ્યારે ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવે ને તો બહાર પાડવાની બે આમ નોંધ થાય. આ આપણે સમજી ગયા છીએ. મૂળ કિંમતે બહાર પાડવામાં સમજી ગયા અને પ્રીમિયમથી બહાર પાડવામાં સમજી ગયા છીએ. તો પ્રીમિયમથી બહાર પાડવામાં સમજાતા એવી જ રીતે મિત્રો ધ્યાન આપજો, આમ નોંધ જે મૂળ કિંમતમાં કરવામાં આવતી હતી એ જ બંને આમ નોંધ કરવાની. ધ્યાન આપજો, એટલે કે જુઓ પહેલી નોંધ બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. આ પહેલી નોંધ આપણે મૂળ કિંમતમાં જે કરતા હતા, જો પ્રીમિયમ હોય કે વટાવ હોય મૂળ કિંમતની જ બંને નોંધ કરવામાં આવશે. જો ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે આ આપણે કરતા, પણ મિત્રો જો અહીંયા એ જ તફાવત જે પ્રીમિયમથી બહાર પાડવામાં સમજી ગયા હતા કે આમ નોંધ બેઠી એની એ, પણ જો પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો બીજી નોંધમાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરવામાં આવશે. એવી રીતે અહીંયા સમજી ગયા કે જો ડિબેન્ચર વટાવથી બહાર પાડેલા હોય તો બીજી આમ નોંધમાં ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવામાં આવશે. એટલે બીજી આમ નોંધ હતી એ તો કરવાની, પણ વટાવથી બહાર પાડે તો ડિબેન્ચર વટાવ ખાતું ઉધાર કરવાનું. એટલે જો બીજી નોંધ કેવી બનશે? ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. હવે વટાવથી બહાર પાડ્યા છે માટે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. પણ મિત્રો ધ્યાન રાખજો, જ્યારે નાણાં એક સાથે મંગાવવામાં આવે ત્યારે આ બે નોંધ, તો કે જો મિત્રો નાણાં એક સાથે મંગાવવામાં આવે ને તો એમાં માત્ર એટલું યાદ રાખવાનું કે પહેલી નોંધ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, અને બીજી નોંધ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. પણ જો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો બીજી નોંધમાં તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરવાનું, અને જો ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા હોય તો બીજી નોંધમાં ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવામાં આવશે. તો સરળતાથી આ રીતે નોંધ યાદ રાખી શકાય. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે બીજી બાબત કે ડિબેન્ચરના નાણાં છે એ કંપની એક સાથે ન મંગાવે, પણ ડિબેન્ચરના નાણાં જ્યારે કંપની ડિબેન્ચરની રકમ હપ્તેથી મંગાવે તો એ સમયે આપણે શીખી ગયા છીએ કે જ્યારે હપ્તાથી મંગાવે તો હપ્તાઓ કયા હોય? તો કે સૌ પહેલાં અરજી હોય, પછી મંજૂરી હોય અને પછી હપ્તો હોય. તો આપણે સમજી ગયા છીએ એવી રીતે કે અહીંયા હપ્તા જુદા જુદા છે તો દરેકની બબે આમ નોંધ કરવામાં આવશે. તો ધ્યાન આપજો, દરેકની બબે આમ નોંધ જે મૂળ કિંમતમાં થતી એની એ જ કરવાની. આવું આપણે પ્રીમિયમમાં સમજી ગયા કે નહીં? તો એ જ રીતે અહીંયા પણ વટાવ હોય તો પણ જે મૂળ કિંમતમાં થતી હતી એ જ. એટલે કે સમજો, સૌ પહેલાં અરજીમાં
पहली नोंध करता बैंक खाते उधार ते खाली जग्या टकाना डिबेन्चर अरजी खाते। समझाय छे? तो एनी एज नोंध पहली करवानी, पछी बीजी नोंध अरजीनी करता खाली जग्या टकाना डिबेन्चर अरजी खाते उधार ते खाली जग्या टकाना डिबेन्चर खाते। आ बीजी नोंध हती ने, तो आज नोंध जो प्रीमियम थी बहार पाड़े तो पण आ बे नोंध थशे अने वटाव थी बहार पाड़े तो पण आज बे नोंध थशे। पण जो फेरफार क्या, जो प्रीमियम के वटाव अरजी में होय, मित्रों ध्यान आपजो, वटाव छे अरजी में होय तो आ बीजी नोंध में डिबेन्चर वटाव खाते उधार थशे। एटले के जो अरजी में वटाव होय तो पहली नोंध तो आनी याद थशे, पण बीजी नोंध केवी थाय? खाली जग्या टकाना डिबेन्चर खाते उधार, सॉरी डिबेन्चर अरजी खाते उधार आवशे। मित्रों ध्यान आपजो, अहींया आवशे खाली जग्या टकाना डिबेन्चर अरजी खाते उधार ते खाली जग्या टकाना डिबेन्चर खाते छे। तो आ अमनोंधमां जो वटाव होय तो खाली जग्या टकाना डिबेन्चर अरजी खाते उधार, डिबेन्चर वटाव खाते उधार ते खाली जग्या टकाना डिबेन्चर खाते आ नोंध थशे। ने जो प्रीमियम होय तो जामीनगीरी प्रीमियम अनामत खाते जमा थाय, नोंध आनी आ तो जामीनगीरी प्रीमियम अनामत खाते जमा लखवाना। जो वटाव होय तो आ नोंधमां डिबेन्चर वटाव खाते उधार। समझाय छे के नहीं? नोंध तो आनी आज। तो एवी रीते मंजूरीनी बे नोंध थाय, एटले के आम अहींया त्रीजी नोंध थाय। तो मंजूरीनी आम पहली पण त्रीजी नोंध, तो के खाली जग्या टकाना डिबेन्चर मंजूरी खाते उधार ते खाली जग्या टकाना डिबेन्चर खाते आवी नोंध थाय। अने बीजी एटले के मंजूरीनी बीजी, पण आम चौथी नोंध खाली जग्या नहीं नाना मळशे एटले के बैंक खाते उधार ते खाली जग्या टकाना डिबेन्चर मंजूरी खाते। जुओ तो आनी आ नोंध ज करवानी, पण मित्रों ध्यान आपजो, मंजूरी वखते वटाव होय तो जो अरजी में होय तो आ बीजी नोंध में, पण मंजूरी वखते वटाव होय तो मंजूरीनी आ पहली, एटले के जे आ त्रीजी नोंध छे एमां डिबेन्चर वटाव खाते उधार थशे। अने जो प्रीमियम होय तो नोंध आज, पण तो जामीनगीरी प्रीमियम अनामत खाते जमा थशे। बस सामान्य छे, ख्याल आवे छे के नहीं? कीधुं ने आनी जेम ज, पण जो अरजी में होय तो आ बीजी नोंध, पण मंजूरी में के हप्ता में होय तो पहली नोंध में। एटले के जो वटाव मंजूरी में होय तो नोंध थशे खाली जग्या टकाना डिबेन्चर मंजूरी खाते उधार, डिबेन्चर वटाव खाते उधार ते खाली जग्या टकाना डिबेन्चर खाते, अने आ नोंध तो एनी ए ज रहेशे। ख्याल आवे छे के नहीं? एवी रीते हप्तानी बे नोंध, तो के हप्तानी जो पहली नोंध शुं थशे, तो के हप्तानी पहली, पण आम पांचमी नोंध थशे खाली जग्या टकाना डिबेन्चर हप्ता खाते उधार ते खाली जग्या टकाना डिबेन्चर खाते। आ पहली नोंध थशे। पछी बीजी नोंध, पण आम छठी नोंध थाय ने, शुं आवे? तो के बीजी नोंध छे ए हप्तानी थशे बैंक खाते उधार ते खाली जग्या टकाना डिबेन्चर हप्ता खाते। ख्याल आयो के नहीं? तो मित्रों ध्यान रखजो, जो हप्ता वखते वटाव होय तो
હપ્તાની પહેલી નોંધ એટલે કે જે આ 5મી નોંધ છે એમાં ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર થાય અને જો પ્રીમિયમ હોય તો આ 5મી નોંધમાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થાય. ટૂંકમાં મિત્રો જો આમ નોંધ છે બધી મૂળ કિંમતમાંથી બહાર પાડવાની હતી એની એ જ, પણ જો યાદ શું રાખવાનું કે જો અરજી વખતે જો વટાવ છે એ ઉધાર થાય, પ્રીમિયમ છે એ જમા થાય. ખ્યાલ આવે છે? જો વટાવ હોય તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર લખવામાં આવશે અને જો પ્રીમિયમ હોય તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા લખવામાં આવશે. તો અરજી વખતે જો હોય તો અરજીની બીજી નોંધમાં એ ઉમેરો કરવાનો. ઉમેરો એટલે કે જો પ્રીમિયમ હોય તો તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે આ બીજી નોંધમાં વધારાનું લખવાનું. આ તો થશે જ, પણ એ સિવાય અને જો વટાવ હોય તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. એ જ રીતે જો મંજૂરી વખતે વટાવ કે પ્રીમિયમ હોય તો પહેલી નોંધ અને હપ્તા વખતે હોય તો પણ પહેલી નોંધમાં આ રીતે ઉમેરો કરવામાં આવશે. અને આ ઉપરાંત માનો કે બાકી હપ્તા હોય એટલે કે મંજૂરી કે હપ્તો છે એના નાણાં ન ભરે તો જેટલી રકમ બાકી છે એ આ બેંકવાળી આમ નોંધમાં બાદ કર્યા પછી લખવાની. તો આ બધી બાબત જ્યારે આપણે ઉદાહરણ એટલે કે દાખલાઓ ગણશું ત્યારે વધુ સમજ આવશે, પણ આમ નોંધને બરાબર આ આપણે યાદ રાખવાની છે.